જય શ્રી રામ. આજે હું સનાતન ધર્મમાં વિશે હું શીખવાડવાનું. મારું નામ નિમાન જોશી છે. હનુમાન દાદા કોનો સ્વરૂપ છે? શંકર ભગવાનનો 11મો અવતાર છે અને રુદ્ર અવતાર છે. હનુમાન દાદા નાનપણનું નામ શું છે? મારુતિ. હનુમાન દાદાની માતાજીનું નામ શું છે? અંજની માતા. હનુમાન દાદાના પિતાજીનું નામ શું છે? પવનદેવના કેસરી નંદન. આધ્યાત્મિક પિતાનું નામ પવનદેવ છે. હનુમાન દાદાની પત્નીનું નામ સુવચલા. હનુમાન દાદાની ગદાનું નામ ગોમતકી. હનુમાન દાદાની ગદા કોણે ભેટ કરી હતી? કુબેરજીએ. હનુમાન દાદાને અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ કોણે આપી હતી? સીતા માતાએ. હનુમાન દાદાના પુત્રનું નામ શું છે? મકરધ્વજ. કેવી રીતે જન્મ થયો હતો? હનુમાન દાદા તો બાળ બ્રહ્મચારી હતા, તો એમનો જન્મ કેવી રીતે થયો? એ હનુમાન દાદા જ્યારે સીતા માતાને ખોરવા જતા હતા લંકામાં, તારે એ પરસેવાનું એક ટીપું એ માછલીમાં મોઢામાં પડી ગયું, એટલે એ મકરધ્વજનું નામ જન્મ થયો. દાદાને કેટલા ભાઈઓ હતા? 5 ભાઈઓ. કયા કયા? ઘટીમાન, મતીમાન, ચતુમાન, ધૃતિમાન. હનુમાન દાદાના ગુરુ કોણ હતા? સૂર્યનારાયણ. હનુમાન દાદાની 8 સિદ્ધિઓ કઈ કઈ છે? અરિમા એટલે સૂક્ષ્મ કરી શકે છે. મહિમા એટલે મોટું, બહુ જ મોટું કરી શકે છે. ગરિમા એટલે બહુ જ વજનદાર બની શકે છે. લગીમા એટલે હલકું બી કરી શકે છે. પ્રાપ્તિ એટલે પ્રાપ્તિ કઈ જવું હોય તો કઈ પણ પ્રાપ્ત કરી શકે કઈ બી પ્રાપ્ત કરી શકે છે. પરાક્રમી એટલે પરાક્રમી એટલે કઈ પણ એમને જોઈતું હોય કે જવું હોય તે જઈ શકે છે. કઈ બી ખાવું હોય, કઈ બી જવું હોય તે બી જવાય છે અને ખાવાય બી છે. ઈશિત્વ એટલે એટલે બધા ભગવાનને જાણે છે. વસિત્વ એટલે વસ્તુને વશમાં કરી શકે છે. જય શ્રી રામ.